સાણંદના માટકોલ અને આસપાસના ગ્રામ વિસ્તારોમાં ખેડૂતો અને સામાન્ય જનતા અનેક મૂળભૂત સમસ્યાઓથી પરેશાન બન્યા છે। એક તરફ ખાતર વિતરણ દરમિયાન યુરિયા સાથે નેનો યુરિયા બોટલ ફરજિયાત લેવડાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ માટકોલથી બાવળા જતો માર્ગ છેલ્લા 2 મહિનાથી અધૂરો છોડી દેવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પીવાના પાણીની ગંભીર સમસ્યા પણ ઊભી થઈ છે। સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। રોડ માર્કેટ સાથે જોડાયેલો છે અને આ કેવળ માણકોલનો પ્રશ્ન નથી, આ 50 ગામનો પ્રશ્ન છે। મોટાભાગના વાહનો અહીંથી બાવળા માર્કેટ યાર્ડમાં જ જાય છે। હવે છેલ્લા એ મીડિયાવાળાને બોલાવીને કામ તો ચાલુ કર્યું, પણ તે પછી છેલ્લા 3 મહિનાથી આનું કામકાજ જ બંધ છે। જુઓ આ તમારી નજરે આ બધા ઢગલા 2 મહિનાથી નાખેલા છે, કોઈ સાધન જતું નથી, કોઈ વાહન બાઇક લઈ નીકળી નથી। પરિણામે આ બાવળા જના નોકરી તો કેટલા એને નોકરી મૂકી દેવી પડી એવું આ ખરેખર આ પ્રશ્નમાં તો એવું છે સાહેબ કે ખેડૂતોને એટલી બધી મુશ્કેલી છે, પણ આ સરકાર કોઈ ધ્યાનમાં લેવામાં આવતી જ નથી અને આ વિસ્તારના ધારાસભ્ય પણ ધ્યાનમાં લેતા નથી અને મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં આ ધારાસભ્ય આ વિસ્તારના કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને છેલ્લા 6 મહિનાથી બાવળા માણકોલ સાણંદના રોડ ઉપરના કામકાજ ઠપ પડી રહેલું છે, કામ થતું નથી અને ખેડૂતો એટલી બધી મુશ્કેલીમાં છે કે છેલ્લા વિરુંગામના છેલ્લા ગામડા આ બાવળા માર્કેટમાં આવે છે, છતાં બાવળા રસ્તો રોડ ઉપર ધ્યાન પર લેવામાં આવતો નથી। લાઇટનો પ્રશ્ન અને આ ખેડૂતોને 24 કલાકની લાઇટ કે પણ 24 કલાક લાઇટે પણ મળતી નથી અને પાણીના પીવાનો અત્યારે માણકોલ ગામની અંદર પાણીનો પ્રશ્ન પણ તકલીફો અત્યારે સાહેબ એ પડી રહી છે કે મારા આ ખેતીનો અત્યારે રસ્તો બરાબર ખેતરે જવા માટે આ ખેતરો જવા માટે રસ્તો 3 મહિનેથી બંધ છે। 3જા મહિનાની 15 તારીખ થઈ છે તો હજુ સુધી કંઈ વનવલ લેતા નથી આ રોડની અને અમારા ખેડૂતોને ખેતર જવા માટે બહુ હેરાન તકલીફ થાય છે। અત્યારે શું વરસાદ નહીં પડતો એટલા માટે અમે ખેતરમાંથી અત્યારે જાય એવો રસ્તો છે, બાકી થોડોક રસ્તો જો આ રસ્તો બની મારો પ્રશ્ન આપણે જે ખેડૂતો આપણે જે અનાજ વેચવા જઈએ તો જ્યારે અમે અનાજ વેચી મારી અને જ્યારે અમારા પૈસા લેવાનું થાય ચેક દ્વારા અથવા તો રોકડ રકમ દ્વારા બરાબર, કારણ કે અમારે પૈસાની જરૂર ઘરે હોય ખાતર લેવા માટે કોઈ અન્ય પ્રસંગો કાઢવા માટે, તો જેમ જે ઠેવો એવું કહે છે કે તમારે રોકડા પૈસા લેવા હોય તો વટાવ આપવામાં આવશે 10,000 100 રૂપિયા। તો કદાચ અમારો 30,000નો 40,000નો બન્યો હોય તો અમારે 400 અથવા 500 રૂપિયા ચૂકવવા પડે। તો આ ગવર્મેન્ટનો કઈ પ્રકારનો ખેડૂતો પર ટેક્સ લગાવવામાં આવશે?